ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધી આજે રાજ્યમાં શિક્ષણ બચાવો અભિયાન શરૂ કરવા અંગે જાહેરાત કરી હતી। આ અભિયાનની તાતી જરૂરિયાત જણાવતા તેઓએ અમુક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા કરી ગુજરાતની ભાજપ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। राज्य में 40,000 शिक्षकों की घट तथा 15 वर्षथी लाइब्रेरियन और पीटी शिक्षकों की भरती न थई होय एवा राज्य में केवी रीते वाँचशे गुजरात, भणशे गुजरात और रमशे गुजरात एवो धारदार प्रश्न कर्यो हतो। शिक्षण बचाववा माटे लोको वच्चे जईने धरना प्रदर्शन और संवाद करवानी पण तेओ द्वारा जाहेरात करवामां आवी छे। गुजरात प्रदेश कोंग्रेसना प्रवक्ता मनीष दोशीए वधुमां जणाव्युं हतुं के राज्यનું शिक्षण विभाग भ्रष्टाचारનું एपी सेंटर बनी गयुं छे। एना कारणे गुजरातनी सरकारी अने ग्रांटेड कॉलेजों 45% लईने 65% जग्याओ खाली छे। कोंग्रेसनी सरकारे शिक्षणनो अधिकार आप्यो अने गुजरातनी भाजप सरकारे अधिकार छीनवी लीधो छे। सरकारी स्कूलों में 42,000 थी वधु ओरडाओनी घट छे। 40,000 शिक्षकोनी जग्याओ लांबा समय थी खाली है और 15 वर्षथी लाइब्रेरियन और पीटी शिक्षकों की भरती कराई नहीं और सरकार वाँचशे गुजरात, भणशे गुजरात और रमशे गुजरात चलावे छे। वधुमां तेओए जणाव्युं हतुं के राजीव गांधी भवन खाते कोंग्रेसनी बेठक मळी हती जेमां राज्यना मध्यम वर्गना परिवारोने गुणवत्तावाळुं शिक्षण मळे, बेफाम फी उघरावाती व्यवस्था पर लगाम लागे और शालाओं में शिक्षकों ने कॉलेजों में अध्यापकों निमाय तेना पर चर्चा विचारणा करवामां आवी हती अने जेना माटे कोंग्रेस द्वारा शिक्षण बचाओ अभियान शुरू करवामां आव्युं छे। जीसेकना नामे धांधिया थई रह्या छे। धोरण 12 रिजल्ट आव्याने 4 महीना थई गया छे तेम छतां विद्यार्थीओ प्रवेशथी वंचित छे। विद्यार्थीओ प्रवेश विना रजड़ी रह्या छे। जे एमएस यूनिवर्सिटी अव्वल नंबरे हती जे हवे 176 नंबरे पहोंची छे। आ केंद्र सरकारना ज आंकड़ा छे। तदुपरांत एमएस यूनिवर्सिटीना पूर्व वाइस चांसलर विजय श्रीवास्तवनी खोटी लायकातनी तपास थाय तेवी पण मांगणी करवामां आवी हती। पत्रकार परिषदमां तेओए विविध मुद्दाओने लईने पत्रकारोने संबोध्या हता। गुजरातनी शिक्षण व्यवस्था मोटा पाये शिक्षकोनी घट, अध्यापकोनी घट, शिक्षक विनानी शाळा, मैदान विनानी शाळा अने आ तमामनी वच्चे दिवसे दिवसे शिक्षणનું घटती जती गुणवत्ता અને એક તરફ સરકારી અને ગ્રાન્ટેડ શાળા કોલેજો યુનિવર્સિટીના માળખાને તોડીને ખાનગી યુનિવર્સિટી, ખાનગી શાળા કોલેજોને લૂંટના લાયસન્સ આપનારી ભાજપા સરકાર સામે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા શિક્ષણ બચાવો અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે। ત્યારે શિક્ષણ બચાવો અભિયાનના હેઠળ વડોદરા ખાતેથી એમએસ યુનિવર્સિટી જેનો ગૌરવવંતો ઇતિહાસ અને દ્રષ્ટિવંતા રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થપાયેલી આ યુનિવર્સિટીની ગરિમાને ઝાખપ થાય, એની શૈક્ષણિક ગુણવત્તામાં મોટા પાયે ઘટાડો થાય તે પ્રકારના નિર્ણયો વારંવાર છેલ્લા 15-20 વર્ષમાં ભાજપા શાસિત અને ભાજપાને નમસ્તે કરનારા કુલપતિઓના કારણે આજે ગુજરાતમાં આ ગરિમામય યુનિવર્સિટીની શૈક્ષણિક વ્યવસ્થાને મોટું નુકસાન થયું છે। ત્યારે રાજ્યની અંદર ફિક્સ પે, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની પ્રથા નાબૂદ થાય અને ગુજરાતના શૈક્ષણિક લાયકાત ધરાવતા સારી રીતે શિક્ષકો, અધ્યાપકોને બધા નિમાઈ શકે એના માટે સમાન કામ સમાન વેતનનો જે તાજેતરમાં પોલિટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજ માટેના આવેલા ચુકાદાનો તમામ જગ્યાએ લાગુ થાય એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે। સાથોસાથ એમએસ યુનિવર્સિટીમાં જે રીતે ગેરરીતિને ગોલમાલ થાય અને એના કુલપતિઓને છેલ્લે પદ છોડવું પડે એમની લાયકાતના, ખોટી લાયકાતના કારણે, અનુભવના કારણે ખોટા, આ તમામની તપાસ થવી જોઈએ। સાથોસાથે રાજ્યની અંદર શિક્ષકોની નિમણૂક થાય, ઓરડાઓની મોટા પાયે ઘટ છે એની તાત્કાલિક વ્યવસ્થા થાય અને રાજ્યનો સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તા સુધરે તેના માટે કોંગ્રેસ પક્ષના પ્રયાસમાં આગામી દિવસોની અંદર અમે સમગ્ર રાજ્યની અંદર જુદા જુદા વિસ્તારમાં સંવાદના કાર્યક્રમો થશે। શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને જોડીને અંતે રાજ્યના હિત માટે તમામને જોડીને શૈક્ષણિક વ્યવસ્થા સુધારવા માટે શિક્ષણ બચાવો અભિયાનની અમે શરૂઆત કરવાના છીએ, જેના ભાગરૂપે જ હું વડોદરા ખાતે આવ્યો છું અને હું આશા રાખું છું જે વડોદરા
નો ગૌરવવંતો ઇતિહાસ શૈક્ષણિક માટેનો હતો એ પુનઃસ્થાપિત થાય એ દિશામાં સૌ સામૂહિક પ્રયત્ન કરશું અને આ એ ગાંધી સરદારના ગુજરાતમાં શૈક્ષણિક વ્યવસ્થા મજબૂત થાય તે દિશામાં પણ કોંગ્રેસ પક્ષ કામ કરશે. ટેકનિક અને ઇજનેરી કોલેજમાં 15-20 વર્ષથી કામ કરતા કોન્ટ્રાક્ટ ઉપરના લેક્ચરર માટે સુપ્રીમ કોર્ટે એક આશીર્વાદરૂપ ચુકાદો આપ્યો કે સમાન કામ સમાન વેતનના નિયમનું સંપૂર્ણપણે ગુજરાતની ભાજપ સરકારે ઉલ્લંઘન કર્યું છે. આર્થિક શોષણ છે ને આ પદ્ધતિ બંધ થવી જોઈએ અને તાત્કાલિકપણે જે અધ્યાપકોનું વર્ષોથી શોષણ થાય છે એમને પૂરો પગાર આપવાની માટેની પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો. આ આદેશના કારણે ગુજરાતની આર્થિક શોષણ કરતી ભાજપ સરકારને તમાચારૂપ છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટે એ પણ વાત કરી છે કે એક દિવસ માટે ગુરુ પૂર્ણિમા, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ કરવાની જરૂર નથી. ગુરુ એ કાયમી ગુરુ હોય. જાહેરાતમાં વિશ્વગુરુ લખવાથી ગુરુ નથી થવાતું. એની માટે તમારે વર્ગખંડની અંદર શિક્ષક અને વર્ગખંડની અંદર અધ્યાપક આપવા પડે. આ વાત પણ સુપ્રીમ કોર્ટે કીધી છે. પણ સુધરવાનું નામ ન લેતી ભાજપાની સરકાર, શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર, દિશાહીન, અને એના કારણે આપ જોતા હશો કે ગુજરાતની અંદર સરકારી અને ગ્રાન્ટેડ આર્ટ્સ, કોમર્સ કોલેજ, લો કોલેજ સહિતની કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં 45%થી લઈને 65% અધ્યાપકોની લાંબા સમયથી જગ્યા ખાલી છે. વર્ગ 3-4ની 65%થી લઈને 75% જગ્યાઓ ખાલી છે. આ પરિસ્થિતિ આપણા સૌના માટે ચિંતાજનક છે. સાથોસાથ રાજ્યની અંદર તાજેતરની અંદર યુડાયસનો રિપોર્ટ આવ્યો. હું યુનિવર્સિટીના એક પાર્ટનું કીધું, બીજો પાર્ટ પણ કહીશ, પણ એની વચ્ચે હું તમને પાયાનું શિક્ષણ, કોંગ્રેસની સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો અને ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવી રહી છે. અને એની બાબતે હું આપના ધ્યાન ઉપર મૂકી રહ્યો છું. ગુજરાતની અંદર 40,000 કરતાં વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ગુજરાતની અંદર 15 વર્ષથી શારીરિક શિક્ષણના શિક્ષકોની અને અધ્યાપકોની નિમણૂક નથી થતી. 15 વર્ષ કરતાં વધુ સમયથી લાઇબ્રેરિયનની નિમણૂકો નથી થતી. સરકારે આમ બંધ જ કરી દીધું છે. કોમ્પ્યુટર શિક્ષકની ભરતી નથી થતી. આની સામે શું? સરકાર જે વસ્તુ ન કરે એના સૂત્રો આપે. સરકારે કીધું કે ભણશે ગુજરાત અને શિક્ષકો વિનાની શાળાનું મોડેલ આપ્યું. સરકારે સરસ મજાનું બીજું સૂત્ર આપ્યું, વાંચે ગુજરાત અને 15 વર્ષ કરતાં વધુ સમયથી લાઇબ્રેરિયનની ભરતી નહીં કરવાની. સરકારે સૂત્ર આપ્યું, રમશે ગુજરાત, ખેલશે ગુજરાતની વાત કરી અને 7,000 શાળાઓમાં તો મેદાન જ નથી અને 15 વર્ષથી શારીરિક શિક્ષણના શિક્ષકોની નિમણૂકો નથી કરતી, અધ્યાપકોની નિમણૂક નથી કરતી. તો કેવી રીતે વાંચશે ગુજરાત, કેવી રીતે રમશે ગુજરાત અને કેવી રીતે ભણશે ગુજરાત? આ વાત હું આપના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ મૂકવા માગું છું. સાથોસાથ ગુજરાતની અંદર 2900 કરતાં વધુ શાળાઓ, 2936 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે. 14,562 શાળાઓ એવી છે જેમાં એક વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબૂર થવું પડે છે. ગુજરાતમાં 42,000 કરતાં વધુ ઓરડાઓની ઘટ છે. આપે જોયું છે તાજેતરમાં આપના બધાના માધ્યમથી જ આપણા અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં ખાસ કરીને છોટાઉદેપુર, વડોદરા જિલ્લાના એના શાળાઓની દુર્દશાની વિગતો આપ સૌએ પ્રસિદ્ધ કરી હતી. એટલે હું એને પુનરાવર્તન નથી કરતો, પણ આ હકીકત આપના માધ્યમમાંથી પણ લોકો સુધી પહોંચી છે. સાથોસાથ યુનિવર્સિટી કક્ષાએ ગુજરાતની અંદર MS યુનિવર્સિટીની અંદર પ્રોફેસર પરિમલ વ્યાસ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ કુલપતિ, મોટા પાયે ભરતીમાં ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને એની સમગ્ર વ્યાપક તપાસ થઈને એનો અહેવાલ ગાંધીનગરમાં બેઠેલા શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એ શિક્ષણની ગુણવત્તા સુધારવાને, ભ્રષ્ટાચારને રોકવાને બદલે એના અહેવાલને અભેરાએ ચડાવી દીધો છે. આજ દિન સુધી એની આગળની કાર્યવાહી નથી થતી. એ પછી PFમાં પ્રોવિડન્ટ ફંડનું કર્મચારીઓની બાબતની હોય, વિસંગતતા, જમા ન કરાવે એની તપાસ હોય.
એમના સમયની અંદર લાગતા વળગતાઓને કેવી રીતે નિમણૂક આપવામાં આવી એની પણ વિવાદાસ્પદ નિમણૂકોની બધી ફરિયાદો થઈ, તપાસમાં પણ ખુલ્લું પડ્યું. એનાથી આગળ પ્રોફેસર શ્રીવાસ્તવ, જેની ડિગ્રી અને એનો શૈક્ષણિક અનુભવ, જે ગુરુ પોતે પોતાના જ અનુભવમાં ગોલમાલ કરીને આવે, એ MS યુનિવર્સિટી વિશ્વ પ્રખ્યાત યુનિવર્સિટીના કુલપતિ બનાવનાર કોણ? જે તે સમયે એમને નિમણૂક આપવાની સમયે પણ જે તે અધ્યાપકોએ અને શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા લોકોએ રજૂઆત કરી હતી, પણ સરકારને ગમતા હતા. વ્યાપક વિરોધ થયો, નામદાર વડી અદાલત ગુજરાતમાં ચાલ્યો કેસ લાંબો, અને એમને ખબર પડી કે હવે બચવાનો કોઈ આરો નથી, તો એમની સમય મર્યાદા પૂરી થાય, ટર્મ પૂરી થાય એના 1 મહિના પહેલાં એમને નામદાર વડી અદાલતમાં રાજીનામું પાછલા બારણે આપી અને સંપૂર્ણપણે બચાવી લેવાનું પાપ પણ ભાજપ સરકારે કર્યું છે.